નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર ગામના અનુસૂચિત સમાજના ફળિયામાં રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના ઝાલોદર ગામના અનુસૂચિત સમાજના ફળિયામાં રસ્તાના અભાવના કારણે ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે પણ અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારો પાયાની સુવિધાથી આજે પણ વંચિત છે। ઝાલોદર ગામમાં વસવાટ કરતા 25થી વધુ પરિવારના લોકો ભેદભાવની નીતિ અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે। ગામના સરપંચથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, ત્યારે ગ્રામજનોએ આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। મારા મેલ્લામાં ચમારવાસ ફળિયામાં બાપ દાદાનો વર્ષોથી ભોગવટો હોવા છતાં અમને રસ્તાની બહુ જ તકલીફ છે। ગામજનોએ અમને ભેદભાવથી અમને રસ્તો આપતા નથી। અમે ઘણી અરજીઓ કરી, ગામ પંચાયતમાં કરી, તાલુકા પંચાયતમાં અરજી આપી, જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી આપી, વિજય રૂપાણી સુધી અમે અરજી પહોંચાડેલી છે, પણ અમને ગામ લોકોએ તો છેલ્લે અમારે શું કરે છે, અધિકારીઓ આવતા નથી હોય, રૂબરૂ તપાસ નહીં કરતા અમારા રસ્તાની, અને એમને અરજી લખીને આપી દીધી, ભાઈ તમારે ગામ પંચાયત કરશે આ કામ। ગામ પંચાયતે અમને તો આખા ગામના એમને તો ભેદભાવથી અમારું કામ જ નથી કરતા અને અમારું કામ કરવા તૈયાર થતા નથી। અમને તો એક ભેદભાવ રાખ્યો છે કે આ લોકોને થવું જ ના જોઈએ રસ્તો, આ લોકો અંદર જ રહેવા જોઈએ પોજરાની અંદર, એટલે અમને કોઈ બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કરતું નથી, કોઈ પણ અધિકારી અમારા સામે જોતું નથી। હવે અમારે શું કરવું? મને તો પોજરામાં પૂરી દીધી, અમારે તો 108ની સુવિધાએ પણ બંધ છે, નાના બાળકોને સ્કૂલમાં આવવા જવા માટે બહુ તકલીફ છે। અમારે શું કરવું? સરકારને અમે તો કઈ થાક્યા, કોઈ સરકાર અમારે સામું જોતી નથી। અમારે એક અનુસૂચિત જાતિના અમે છીએ એટલે અમારા સામે આ લોકો ઝડપી જોતા નહીં, મોટા લોકોનું કામ કરે છે અને અમારે એક નાના માણસોનું કામ કરતા નથી। આજ દિન સુધી 1947થી દેશ આઝાદ થયો ત્યારથી અમારા બાપ દાદાની જમીનની અંદર અમે વસવાટ કરીએ છીએ। મારા ગામની અંદર અમારા 25 SCના મકાન આવેલા છે। આજ દિન સુધી અમારા ગામની અંદર જે પણ યોજનાઓ આવી છે એ યોજનાનો અમને કોઈ પણ યોજનાનો લાભ મળેલ નથી। દાખલા તરીકે રસ્તા, પાણી, જળ સે નળ સે યોજના, કોઈ પાણીનો પણ જળનો અરે રસ્તાનો પણ અમને લાભ મળેલ નથી। આજ દિન સુધીમાં અમારા જે બાળકો જે છે એ ચોમાસાની અંદર સિઝનની અંદર સ્કૂલની અંદર આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે। કોઈ વિધવા સ્ત્રી હોય અથવા કોઈ ગર્ભવતી મહિલા હોય એને દવાખાને હોસ્પિટલ લઈ જવા માટે 108 જેવી મોદી સાહેબે સુવિધા કરી છે, એ સુવિધાનો પણ અમને લાભ મળતો નથી। આજ દિન સુધી અમે મુખ્યમંત્રી, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, મારા ગામની પંચાયત બોડી, જિલ્લા ડેલિગેટ જે સાહેબશ્રી એ લોકોને રજૂઆત કરવા હોવા છતાં આજ દિન સુધીમાં એ લોકો અમારી જે પરિસ્થિતિ છે એ જોવા માટે આવતા નથી। એ લોકો જે મોડાસા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સાહેબો છે એ ગામની અંદર આવે છે, પણ પોતાના જે પંચાયતની અંદર જે અમારા જે અધિકારીઓ છે એમના જોડે જઈને એમના કાન ઘૂસણી કરી અને લોકોને પરત રસ્તા ઉપરથી તરત જ પાછા મોકલી દે છે, અમારા ગામ ફળિયા સુધી પહોંચતા નથી। તે અમારી આ સુવિધા છે અસુવિધા, એનો અમને લાભ મળતો નથી અને અમે આ રસ્તા વિહોણા અને પાણી વિહોણા છીએ। અમને બહુ ખૂબ જ તકલીફ પડે છે, પણ શું કરીએ? અમે છેલ્લા જો સુધી અમને આ રસ્તાનો લાભ નહીં મળે તો અમે છેલ્લા આત્મવિલોપન કરવા માટે તૈયાર છીએ। કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।